नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध સોંપી એનો કોષ 203 ટીકા પૂર્ણ કરતા નિરાકરણ શ્લોક કહે છે. ષટક અપક્રમ યુક્તાનામ ભવિનામ લક્ષણાત તતત સિદ્ધાનામ લક્ષણમ યસ્માત બુદ્ધમ ઉદ્ગાસ્તે સદાશિવા. સંસારી જીવો કેવા છે કે જેઓ 6 ઉપક્રમ સહિત છે, 6 દિશામાં ગમન કરનારા છે. મરીને સંસારી જીવનો દેહ છૂટે તો એ 6 દિશા ઉર્ધ્વ અધો પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ 6 દિશાઓમાં એનું ગમન હોય છે. એવા ભવવા જીવો ભવિનામ ભવિષ્ય છે ને ભવિનો અર્થ ભવ હવે પણ પેલા સમય એવા ભવવા જીવોના લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે. બરાબર. સંસારી જીવો દેહ છૂટે ત્યારે 6 દિશામાં જાય, 6 માંથી કોઈ એક ના. એનાથી સિદ્ધનું લક્ષણ જુદું છે. તેથી તે સિદ્ધો ઉર્ધગામી છે. એ તો ઉર્ધગામી છે. જે છૂટે એટલે સિદ્ધ ભગવાન ઉર્ધગામી થાય, એક સમયમાં ઉઠી જાય. સદા શિવ સુખી છે, નિરંતર આનંદના સુખનો અનુભવમાં પડ્યા છે. બરાબર. સદા શિવ છે ને, સદાય નિરંતર તે સુખી છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, આનંદનો અનુભવ નિરંતર, એને સિદ્ધ કહેવાય છે. 294 મંદ છેદાત અતુલ મહિમા દેવ વિદ્યાધરાણામ પ્રત્યક્ષો અદ્ય સ્તવન વિષયો દેવ સિદ્ધ પ્રસિદ્ધ લોકસ્ય અગ્રે વ્યવહારણત્વ સંસ્થિતો દેવદેવ સ્વાત્મનો ઉચ્ચૈ અવિચલતયા નિશ્ચયેનમેવ આસ્તિ. સિદ્ધ ભગવાન લોકાગ્રે રહ્યા છે, એને બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે. અશરીરી પરમાત્મા સિદ્ધ થયા, એને બંધનો છેદ છે, આ છે કર્મનો અભાવ છે. બરાબર. એથી જેમનો અતુલ મહિમા છે, એની શું મહિમા કેવી? એની અતુલ, એને કોઈ અરે તુલના થઈ શકે. એકનો સ્વભાવ ચૈતન રસને આનંદ હતો, એ પર્યાયમાં પ્રગટ થયો. બરાબર. પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય, પૂર્ણ સ્વરૂપ બધું અતુલ મહિમા છે. બરાબર. જે સંસારીને સહજ તરીકે સિદ્ધ છે એ આવા છે, એમ કે પોતાને પણ સિદ્ધ સહજ છે ને. જેમનો અતુલ મહિમા છે, કઈ તુલના નથી.
એવું તો જેને જ્ઞાન દર્શન આનંદ આદિ આનંદ શક્તિઓની વ્યક્તતા અનંત મહિમા સહિત પ્રગટ થઈ છે. બરાબર. એવા શરીર લોકાગ્રસિત છે. બરાબર. સિદ્ધ ભગવાન હવે ઉપર છે એથી સિદ્ધ ભગવાન હવે અર્યંત હતા ત્યાં સુધી તો પ્રત્યક્ષ મંદનના યોગ હતા. હવે પ્રત્યક્ષ સંબંધના યુગ રહ્યા નહીં. સમોષણમાં હતા ત્યાં સુધી તો આમ ભગવાન વિરાજતા એટલે પ્રત્યક્ષ થવાનાદી હતું. સિદ્ધ ભગવાન હવે દેવો અને વિદ્યાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી એમ પ્રસિદ્ધ છે. એ તો ઉપર લોકાગ્રહ થયા. જાણે કે દેવો અને વિદ્યાધરને બંને પ્રત્યક્ષ લાયક રહ્યા પરોક્ષ છે. તે દેવાધિદેવ જો એ સિદ્ધને દેવાધિદેવ કહ્યા. વ્યવહારથી લોકના અગ્રે સૂચિત છે. લોકને અગ્રે છે એ પરક્ષેત્ર છે એથી અને વ્યવહાર ત્યાં છે એમ કહેવામાં આવે. અને નિશ્ચયથી નિજ આત્મામાં પોતાનો આનંદ ને જ્ઞાન આદિ સ્વભાવમાં એમાં સ્થિત છે. પોતે પોતાના ક્ષેત્રમાં પોતાના ભાવમાં સ્થિત છે. પરક્ષેત્રમાં છે એમ કેવું એ વ્યવહાર છે. નિશ્ચયથી શ્રી ભગવાન નિજ આત્મામાં પોતાના આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. થયા વિના અસ્થિર થયા વિના એવું સ્વરૂપ એનું એ પ્રમાણે રહે છે. પોતાના સ્વરૂપમાં અવિચળપણે રહે છે. એવા એને સિદ્ધ ભગવાન કહીએ. સમજાણું કાંઈ આવા સિદ્ધ હોય. પંચાણું પંચ સંસાર નિર્મુક્તાન પંચ સંસાર મુક્ત પંચ સિદ્ધાનામ વંદે પંચ મોક્ષ ફળ પ્રદાન. દૈવ ક્ષેત્ર કાળ ભાવ ને ભાવ એવા પાંચ પરાવર્તન રૂપ જગતના પદાર્થોના એક પરમાણુથી માંડીને અનંત એના સંબંધમાં અનંતવાર આવવું એવો પરાવર્તન. એમ ક્ષેત્રમાં કાળમાં ભવ ને ભાવ એવા પાંચ પરાવર્તન રૂપ પાંચ પ્રકારના સંસારથી મુક્ત છે. ભગવાન સિદ્ધ તો આવા દરેક ક્ષેત્ર કાળ ભવ ભાવ એવું પાંચ પરાવર્તન નું સંસાર એનાથી મુક્ત છે. પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા છે. પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને એટલે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ બદલવું, ભાવ અને ભવને ભાવ એનાથી મુક્ત કરનારા છે. મુક્ત કરનારા છે તે મુક્ત કરનારા મુક્ત છે કે મુક્ત કરનારા પર નહીં. પણ સંસાર મુક્ત એમ છે. છેલ્લા પંચ મોક્ષ ફળ પ્રદાન થઈ. પંચ મોક્ષ ફળ પ્રદાન પોતે પામ્યા છે અને નિમિત્ત તરીકે પંચ પ્રકારના સંસારથી રહિત થવામાં મુક્ત કરનારા છે. બરાબર. વ્યવસ્થિત ભગવાન મુક્ત કરનારા છે. એ બધી નિમિત્તની વાણી છે. એ કોઈ સિદ્ધ સ્વરૂપને પોતાના સરખું જાણે
એના સરખું પોતાને જાણે. એને 5 પરાવર્તનનો નાશ થઈને મુક્તિ થાય એટલે સિદ્ધિનારાયણ કહેવામાં આવે. ભગવાનની કથની એવી હોય બી શું હોય? पंच प्रकार सिद्धों ने लो ये द्रव क्षेत्र का भाव रहित थे. હવે 5 પ્રકારના સિદ્ધ, 5 પ્રકારની મુક્તિ ને સિદ્ધિ ને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને મુનિ કે છે કે બધા 5 પ્રકારના સંસારથી મુક્ત થવા માટે મનનું છું. પાંચ પ્રકારના સંસારથી મુક્ત થવા માટે વંદન છો. એટલે વંદન કરવું તો વિકલ્પ છે, પણ મારો આશ્રય અંદર બીજો છે. હું તો મુક્ત થવા માટે મારો વિકલ્પ લેવો, પણ વંદનનો આદત તો મારા સ્વભાવ તરફનો. સમજાણું કાંઈ આવી 5 પ્રકારના દ્રવ ક્ષેત્રકા ભાવથી મુક્તિ થવા માટે વંદન છે. એમાં તો કોઈ સ્વર્ગ જોઈએ છે કે એમ નહીં. ગળાના કથન તો એવા જ હોય. ભગવાનને વંદું છું એ ભગવાન થવા તો વંદું છું એમ કહે. એમાં વળી પુણ્ય થાય છે અને સ્વર્ગ મળે એ આટું નહીં. કાંઈ તદ લબ્ધ આવે છે ને, તદગુણ લબ્ધ એનો. હા, એમાંથી કાઢે છે લોકો. એ સ્વાલ આવ્યો છે ક્યાંથી? આ દલીલ ના રહી, આ પાઠમાં રહી શકતો. સદગુણ લબ્ધ એ પ્રભુ પરમાત્મા આપના ગુણની પ્રાપ્તિ માટે આપને વંદન છો. વિકલ્પ પરદ્રવ્યને વંદન કરવાનો વિકલ્પ હોય તો એનાથી ગુણની પ્રાપ્તિ કેમ થાય? સદગુણ લબ્ધ તમારા ગુણ લબ્ધિ માટે ઉપયોગી. હા, પ્રાપ્તિ માટે વિકલ્પ ભગવાન વંદન કરે એમાંથી. એ પ્રશ્ન એવો હતો પંડિતો, એ બાજુથી પ્રશ્ન એવો હતો, દેખો આમાં આમ છે દલીલ કરે હું કામ હોય. એ તો વ્યવહારની વાત છે. આગે તો એમ જ કે પ્રભુ આપથી મને પ્રાપ્ત થયું એમ જ કહેતા, એમ કે મને મારાથી થયું એની આપનો હતો તો હું રખડી મરે, આપને લઈને તા મારો સંસાર અંતવા તમારા એમ જ ભાષા બોલે ને. એને લઈને છીએ કે આત્માને લઈ લઈને સમજાવું કાંઈ. પાંચ પ્રકારના સંસારથી મુક્ત થવા માટે મારો આદર ગુણનો છે. એ ગુણના આદરમાં મને ગુણથી પૂરી પ્રાપ્તિ ગુણની થાય. 5 પ્રકારના સંસારથી મુક્ત ગાતા 71 જાય મરણ રહિયમ પરમ કમઠ વજિયા સુધમ નાણાઈ ચૌસામ અખયમ અવિનાશમચેદમ કર્માષ્ટમર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે. જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય નાશય છેદ છે. આ કારણ પરમાત્માની વ્યાખ્યા એ પહેલી ગઈ સિદ્ધની વ્યાખ્યા, કાર્ય પરમાત્માની થઈ. સમજાણું કાંઈ? જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થવાય છે એવો કારણ પરમાત્મા, કારણ પરમ તત્વ, ત્રિકાળી ન્યાય ભાવ, દ્રઢ સ્વભાવ, કારણ પરમાત્મા, ધ્રુવ કારણ જીવ, એના સ્વરૂપનું આ કથન છે. સંપૂર્ણ આશ્રય કરવાથી પોતાનો ભગવાન
સંપૂર્ણ આશ્રય કરવાથી, અલ્પ આશ્રય કરવાથી સંયત થાય, વિશેષ આશ્રય કરતી ચરિત્ર થાય, સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થાય. સમજાણું કાંઈ? જો આમાં તો કઈ ન આવ્યું, પાછું ફરી નાખ્યું. ઘરનો આશ્રય કરવાથી થાય ન આવ્યું કઈ. કઈ રીતે આનાથી ઘણું થયું? નિમિત્ત કથમ એમ બોલાય ને નિમિત્ત. અમારે સંસ્કૃત એવું ન કહેતો નહીં, નિમિત્ત નહીં. જુનાગઢ અમારે ત્યાં ભગવાનની ભક્તિ કઈ વિતરાગતા માટે કરીએ છીએ. અમારે કઈ રાગ જતો નથી, પણ ભગવાનની ભક્તિ પોતે રાગ છે. ધર્મની ભક્તિ કરવી ત્રિલોકનાથ એ તો શુભ રાગ પણ છે, ધર્મ નથી. નિશ્ચય સ્વભાવનું ભાન અને અનુભવ હોય તો એ પુણ્ય વ્યવહાર ધર્મ કહેવામાં આવે. ધર્મનું એ સ્વરૂપ નથી. એ કહેતા હતા ખૂબ ચર્ચા 95 સપ્ટેમ્બરમાં અગ્નિ સત્યના મોડા કામ કર્યું. ગિરનાર જુનાગઢ નીતિનભાઈ ના ભાઈ બહુ ચર્ચા. તમારે ત્યાં ભગવાનની ભક્તિ માંથી મુક્તિ જોઈએ, મારે કઈ રાગમાં પણ ભગવાનની ભક્તિ પોતે રાગ છે. રાગમાંથી મુક્તો ક્યાંથી મોટો તો આખું કામ છે. સમજાણું કાંઈ? પરદ્રવ્યની ભક્તિમાં વિતરાગતા હોઈ શકે જ નહીં. સ્વદ્રવ્યનો આશ્રય ભક્તિ કરે તો એને વિતરાગતા થાય. લોકોને તત્વની ખબર ન મળે બિચારા આટલા ભગવાનની મુક્તિ આમાં ભગવાનમાં થઈ છે. ભગવાન અમને મુક્તિ આપશે, અમે તો એના દર્શન કરીએ. તદ્દન મિથ્યા શ્રદ્ધા છે. સમજાણું કાંઈ? અહીંયા આત્મા જે છે અંદર અખંડાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાય ભાવ કારણ તત્વ એનો આશ્રય કરવાથી મુક્તિ થાય. એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય, સંપૂર્ણ આશ્રય કરવાથી મુક્તિ થાય. સમજાણું કરાય? જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી ચોખા ટીકા છે ને મેં કારણ પરમાત્મા ટીકા છે સિદ્ધ થવાય છે. ટીકામાં ચોખ્ખી વાત છે, કારણ પ્રભુની વાત છે. કારણ પરમ તત્વના સ્વરૂપનું આ તત્વ છે. કારણ પરમ તત્વ આ આત્મા કારણરૂપ જે મોક્ષના કાર્યનું કારણ, સમ્યક દર્શન ચારિત્ર રૂપી કાર્યનું કારણ એવું જે ટીકાળી જ્ઞાન ભાવ એ એને અહીંયા કારણ પરમાત્મા કહેવામાં આવે છે. કે જેમાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ થયા છે એવું જે ભગવાન કારણ પરમાત્મા પોતાનું સ્વરૂપ એનો આશ્રય કરવાથી જગન દશાથી માંડીને સિદ્ધ દશા ઉત્પન્ન થાય છે. બરાબર. ત્રણલોકના નાથ તીર્થંકર નો આશ્રય કરવાથી પણ સંજ્ઞાન દર્શન થાય નહીં, કારણ કે તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય નો આશ્રય કરવા જાય તો રાગ થાય છે. સમજાણું કાંઈ? હોય ખરો પણ એ મુક્તિનું કારણ છે એમ નથી. સારી વાત. કારણ પરમાત્મા આનંદથી ભરેલો, સ્વભાવથી ભરેલો પદાર્થ પોતાનો નિજ આત્મા. બરાબર. નિસર્ગથી સંસારનો અભાવ હોવાને લીધે એવા કારણ પરમાત્મામાં સ્વભાવથી સંસારનો અભાવ છે. બરાબર. એમાં સંસાર છે નહીં. કારણ પરમાત્મા પોતાનું દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત અવિનાશી તત્વ આત્મા કારણ એ સ્વભાવ નિસર્ગથી સ્વભાવથી સંસારનો આમાં અભાવ છે. બરાબર. સહજ સ્વભાવ જ એવું એનો છે કે એમાં સંસાર નથી.
જન્મ જરા મરણ રહિત છે. ભગવાન આત્મા કારણ પ્રભુ અવિનાશી કારણ આત્મા એ જન્મ જરા મરણ રહિત છે. બરાબર. એને જન્મવું નથી, મરવું નથી ને જરાય નથી. પરમ પરિણામી ભાવ વળી લ્યો આવ્યું. એ તો પરમ પરિણામી ભાવ ભગવાનના કારણ પરમાત્મા છે. બરાબર. એમાં તો ઉદયુક્તમ ક્ષોક્તમ ને ક્ષાય ભાવ પણ નથી. કઈ પરમ પરિણામી ભાવ વડે અંતરના સહજ અવિનાશી સ્વભાવના ભાવ વડે પરમ સ્વભાવ વાળું હોવાને લીધે પરમ છે. બરાબર. આવા સ્વભાવ વડે પરમ સ્વભાવ તો પરમ સ્વભાવ કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની પર્યાય એનાથી પણ આ તો પરમ સ્વભાવ ભિન્ન. સમજાણું કહાય. પરમ સ્વભાવ વાળું હોવાને લીધે શું કીધું? પરમ પરિણામી ભાવ વડે પરમ સ્વભાવ વાળું હોવાને લીધે. બરાબર. પરમ પરિણામી સહજ સ્વભાવ ભાવ અવિનાશી એવા ભાવ વડે પરમ સ્વભાવ વાળો એ કારણ પરમાત્મા હોવાથી તે પરમ છે. બરાબર. હા, હું સમજાણું કઈ એ સિદ્ધની દશાથી પણ આ પરમ ભિન્ન છે. બરાબર. સિદ્ધની દશા તો એક સમયનો અંશ છે, એ તો ક્ષય ભાવે છે. બરાબર. આ તો પરમ સ્વભાવ ભાવવાળું પરમ તત્વ છે. બરાબર. જેમાં એવા અનંત 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 સિદ્ધના પર્યાયનો સમૂહ ગુણ ભરેલો છે. સહજ પરિણામી સ્વભાવ. સમજાણું કઈ એવું પરમ તત્વ છે. એનો આશ્રય કરે તો ધર્મ થાય. બાકી ત્રણ ગાળમાં બીજી રીતે ધર્મ થાય નહીં. અરે જગત અને પોતાના પરમાત્માનો સ્વભાવ પરિપૂર્ણ છે. એ જ પરમ તત્વ છે. પરમ પરિણામી સ્વભાવ ભાવને લઈને પરમ સ્વભાવ ભાવ હોવાથી પરમ છે. પરમ સ્વભાવ ભાવો હોવાથી પરમ છે. સિદ્ધનો પર્યાય પણ પરમ સ્વભાવ ભાવો નથી. એવા અંદર કારણ પરમાત્મા પરમ પરિણામી સ્વભાવ હોવાથી પરમ છે. એને અંતરદ્રષ્ટિમાં લેતા સમ્યક દર્શન થાય છે. બરાબર. એનો પૂર્ણ આશ્રય કરતા સિદ્ધ થાય છે. સમજાણું કઈ પોતે મહાન છે એને ઠેકાની ક્યાં છે અને કેમ છે એની એને ખબર નથી. કહો સમજાણું કઈ પોતે મહાન પરમ સ્વભાવ સહજ ભાવ સહજ સ્વભાવ વસ્તુનો સ્વભાવ સહજ પરમ ભાવે સ્વભાવથી પરમ તત્વ છે. એની તો એને મહિમાની ખબર નથી. બરાબર. અને આ બધી બહારની બધી વાતો દયા દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાની બધા વિકલ્પો કે જે એમાં નથી અને એના આશ્રય વિનય ટળે. તાળવામાં છે પણ એનો આશ્રય તો ટળે. બરાબર. સમજાણું કઈ એવું પરમ તત્વ પરમ સતનું સત્વ પરમ પરિણામી ભાવ એને અહીંયા પરમ બીજા તત્વો કરતા પરમ કહેવામાં
ત્રણેય કાળે નિરૂપાધિ સ્વરૂપ હોવાને લીધે આ કર્મ વિનાનું છે. બરાબર. ભગવાન આત્મા કારણ વસ્તુ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ત્રણેય કાળે કર્મ રહી છે. તો બરાબર. પર્યાયમાં કર્મના નિમિત્તનું સંબંધ છે, વસ્તુમાં તો છે. હા હા. ત્રણેય કાળે નિરૂપાધિ સ્વરૂપ વાળું ઉપાધિ વિનાનું સ્વરૂપ છે. તો ભગવાન તત્વ એકનું જ્ઞાનનો ભાવ, આનંદનો ભાવ, શાંતિ વિતરાગ સ્વભાવનો ભાવ, એવો ટીકાળીપણનો સ્વભાવ નિરૂપાધિ છે. બરાબર. એને લીધે 8 કર્મ વિનાનું છે. બરાબર. એ કારણ પરમાત્મા 8 કર્મ વિનાનું છે. બરાબર. એવા કારણ પરમાત્માની વ્યાખ્યા છે. હું આવ્યું તો પ્રશ્ન એવો થયો નથી. કારણ પરમાત્મા, કારણ પર્યાય, કાર્ય પરમાત્મા. હા કીધું ને, હે એ કીધું ને, કારણ પર્યાય કીધી ને, એ જ કીધું. એ શબ્દ છે કારણ પરમાત્મા, કારણ પર્યાય અને કાર્ય પરમાત્મા. એમ ત્રણ બોલે આવ્યા બોલ અહીંયા હમણાં આવ્યા. આ કારણ પરમાત્માની વ્યાખ્યા આવે છે. એની પર્યાયમાં ઉત્પાદય વિનાની જે કારણ પર્યાય છે શુદ્ધ, એ તો ધ્રુવ છે. જાણું કાંઈ કારણ પ્રભુ ત્રિકાળ નિરુપાધિ, ઉપાધિ વિનાનું, અને એની કારણ પર્યાય પણ ત્રિકાળ ઉપાધિ વિનાની. જાણું કાંઈ. અને કારણ પોતે દ્રવ્ય સ્વભાવ અને કારણ પર્યાય બે ઉત્પાદય વિનાનું. આવો ભગવાન આવું આત્મા કોઈ સાંભળ્યો ને. આ તો આત્મા એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, ચોગ ઇન્ડિયા, પછી ઇન્ડિયા. સુમનભાઈ અભિયાવતી દિશા મિચ્છા વિદુ જીવ્યા ઓળવ્યા. હા હા હા. આવો આત્મા ટિકાઉ છે, એને તું માનતો નથી કે જીવ્યા ઓળવ્યા તે કરી નાખ્યા. ત્યાં ગુંજવાય. આવો કારણ પ્રભુ ટિકાવ, આનંદ કંદ પ્રભુ, મુક્ત સ્વરૂપ, ધ્રુવ તત્વ આત્મા, એનો તો સ્વીકાર નથી. એટલે સ્વીકાર નથી ને આમ એક પર્યાયનો રાગનો સ્વીકાર, આનો જીવતર નકાર કરી. આ તું આવો છો ના? નહીં નહીં, હું તો આવો છું. રાગ વાળો છું, પુણ્ય વાળો છું, એક સમયની પર્યાય વાળો છું. તો આવું જે જીવતર એનું જીવન જીવતે આવ્યું તો ને જીવતે. હે હા હા હા. એના તત્વનો ઈશ્વર પોતે તિગાવ તત્વ રૂપી પણ વસ્તુ છે ને. અને તે વસ્તુ છે તે અનંત અનંત બે હદ સહજ પરમ સ્વભાવ ભાવ વાળો તત્વ છે. સમજાણું કાંઈ. પેલા સિદ્ધની વ્યાખ્યા આવી ગઈ, હવે તે સિદ્ધની આવશે 78 થી. હા એક વચ્ચે કારણ પરમાત્માની વચ્ચે વાત નાખી પેલી. હા હા હા. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રહિત હોવાને લીધે ભગવાન કારણ પ્રભુ ધ્રુવ તત્વ ન્યાય ભાવ પરમ પરિણામી એટલે સહજ ભાવ સ્વરૂપ, એને દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નથી. રમાટ કર્મ નાખ્યા હતા જડ એકલા, આ બે નાખ્યા. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ રહિત હોવાને લીધે એને શુદ્ધ કહેવામાં આવે છે. જેને કમઠ વજ્યમ શુદ્ધમ. ભગવાન
ભગવાન આત્મા ત્રિકાળી એનું સ્વરૂપ એ તો 8 કર્મ ને ભાવ કર્મ રહી શુદ્ધ છે. બરાબર. તદ્દન શુદ્ધ 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 અનાદિનો શુદ્ધ સમજાય છે. સહજ જ્ઞાન ખુલાસો કહેવાય. પરિણામ ભાગ સમુચય કયો હતો ને, પરિણામ વાળી પરમ સ્વભાવ આવું તો હવે કેવાય એના સ્વભાવ સહજ જ્ઞાન. વસ્તુનો સ્વભાવ સ્વાભાવિક જ્ઞાન ત્રિકાળ એવા જ્ઞાન સ્વભાવ ભાવ એ પરમ તત્વ છે. બરાબર. સ્વાભાવિક જ્ઞાન કેવું જ્ઞાન ની વાત નથી. સમજાવું કાંઈ એવું જ્ઞાન તો એક સમયની પર્યાય છે. આ તો ત્રિકાળી સહ જ્ઞાન ગુણ ગુણ આવો ભગવાન એનું એને માચમ બનાવ્યું. ના બધી દુનિયાના માચમ. છોકરો હારો પાકે તો ખુશી, લગ્ન હારા થાય તો ખુશી, પૈસા કઈ 5-25 લાખ મળે તો ખુશી. દૂર 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 આ પરમાત્મા પોતે આવો એની તો એને ખબર. મુંબઈ પૈસા ક્યાં 5-25 લાખ મળે અને દીકરા હારા કે આ હા દોડે નથી, મરી ગયો મારા સાંભળને જીવતી જોત એનો તો તું આદર કરે છો. હા 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 આવો પરમાત્મા તું પોતે અવિનાશી શક્તિના તત્વરૂપ રસરૂપ ભાવરૂપ સ્વભાવ ભાવરૂપ. બરાબર. એની તો તને શ્રદ્ધા નથી, એનો તને આશ્રય નહીં. સમજાણું કાંઈ અહીં તો દેવગુરુ શાસ્ત્રોની શ્રદ્ધા એ પણ વિકલ્પ રાગ છે. બરાબર. એ કઈ સંકિત નથી. સંગત તો ત્રિકાળી પરમ સ્વભાવ ભાવ એની અંતર્વૃત્તિ કરવી અનુભવ સંયમ વિકલ્પ એનું નામ સંયમ દર્શન છે. જાણું કાંઈ ક્યાંય સંપ્રદાયમાં તો હાથ આવે એવું નહીં ક્યાંય એમને નહીં. હવે તો કરતા જાય. હા મોટો વર ભગવાન વર મૂકીને જાન જોડી દીધી. કોણ છે તે ત્રિકાળી એક સમયની પર્યાય નહીં. ઇજની પર્યાય થી રહેતી છે. બરાબર. હા 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 જાણું કાંઈ વસ્તુ છે ને, વસ્તુ છે તો એનો વસ્તુનો જેટલો ત્રિકાળ ભાવ એવો એનો એક સ્વભાવ ભાવ છે. બરાબર. એ સ્વભાવ ભાવ વાળું તત્વ છે ને અહીં કારણ પરમાત્મા અથવા કારણ તત્વ કયું છે એમાં કઈ. હા હા એવી ચીજનો વિશ્વાસ આવું છે એનો વિશ્વાસ ઉડી ગયો. ગતેથી વિશ્વાસ પર્યાય ને રાગ નો વિશ્વાસ ઉડી ગયો. આવો હું છું એવો જે વિશ્વાસ એને સમ્યક દર્શન કે છે. સમજાણું કાંઈ. સ્વાભાવિક જ્ઞાન ભાવથી નિસર્ગ સંસારનો ભાવ છે. પણ હવે ભાવ શું જાણું કાંઈ કે સહજ જ્ઞાન ત્રિકાળી પરમ સ્વભાવ ભાવ રૂપ સહજ જ્ઞાન. સહજ દર્શન અને સહજ ચારિત્ર. બરાબર. સ્વાભાવિક દર્શન ત્રિકાળી દર્શન.
બરાબર. ત્રિકાળી સદ દર્શન રૂપ સ્વભાવ ભાવ એ કારણ પરમાત્મા. એમાં ચાર સ્વભાવ અંશ એમ કેવું છે. સહજ ચારિત્ર, ચારિત્ર વિતરાગી દશા પ્રગટ થાય ને એ આ નહીં. ત્રિકાળી સહજ ચારિત્ર વિતરાગ ભાવ. આત્મામાં કારણ પરમાત્મામાં સ્વભાવ સ્વાભાવિક ચારિત્ર એટલે સ્વાભાવિક વિતરાગતા. સ્વાભાવિક વિતરાગતા એનું રૂપ સ્વરૂપ છે. અને સહચિત શક્તિ જ્ઞાનની શક્તિ વીર્ય સ્વાભાવિક ચિત્ત શક્તિમય હોવાને લીધે એનું તો સ્વાભાવિક જ્ઞાનના સામર્થ્ય રૂપ શક્તિ છે. એની શક્તિ સ્વભાવ ચિત્ત શક્તિ રૂપ શક્તિ છે. બરાબર. ટિકાવ શક્તિ એની છે. એવા હોવાને લીધે આવા અને કારણે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું તત્વ છે. કારણ પરમાત્મા ધ્રુવ ભાવ વાળું તત્વ આવા સ્વભાવ વાળું છે. જ્ઞાનની એક સમયની પર્યાય પણ જ્યાં હતું ને અમાપ છે તો આ તો ગુણ છે. તીખાણી સ્વભાવ એની શક્તિ એનું સામર્થ એનું બળ અને એનું તત્વ અપાર 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 એવા અપાર તત્વ વાળું એ તત્વ છે. બરાબર. જો આત્મા આ ઓલો કે જીવ કોને કેવો હાલે ચાલે ને જીવ કેવો જીવ વિચાર આવે ને જીવ વિચાર આવે અહીં શકાય ને બોલવું જીવ વિચાર જીવ કોને કેવો હાલે ચાલે ને જીવ કેવો એક ગતિથી એક ઠેકાણ બીજે પરમાણુ હાલે ચાલે એક ઠેકાણ બીજે ઠેકાણ જાય એનું જાય મળે. આ તો ભગવાન આત્મા જીવ એને કેવો કે સ્વાભાવિક જ્ઞાન દર્શન ને આનંદ ને ગીરીથી ભરેલો પદાર્થ એને આત્મા કેવો. બરાબર. કોકનું કરી દે ને કોકને મદદ કરે કોક થી લે મદદ એ આત્મા નહીં. બરાબર. હા 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 એ વાત થાય છે. એ ચાર સ્વભાવ અનંત ચતુષ્ટ લીધા. ટીકા આનંદ જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ આનંદ વીર્ય એવા અનંત ચતુષ્ટથી ચતુષ્ટના સ્વભાવ વાળું ટીકાવ કારણ પરમાત્મા જેની ખાણમાં આવું અનંતનું ભર્યું છે. બરાબર. હા 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 એનો આશ્રય લેતા ધર્મ થાય. સમજાણું કાંઈ પ્રભુ. કાળે દુકાળે કે ને શીખ્યા ને કે ભાઈ આજો કાળા આવું આવું છે તમારે ઓછી અમારે આ નભવું છે હે નભાવજો દુકાળ છે. અહીં કે છે કે સંસારના ભાવથી નભાવજો. કોણ આ આત્મા? હા સંસારની આબજા ચાર ગતિની એનાથી અભાવ કરવાનો સ્વભાવ એ આબજાને ટાળવાનો સ્વભાવ તો આત્મા છે. તું લક્ષ્મીવંત છો મોટો પ્રભુ તો કાલ દુકાળ એમાં મારું સમ કરજે એમ કે છે ને શેઠ ને કે ભાઈ
સાચા સમયના મદદ કરશું અનાજની ફલાણી જેટલું. આ તો ત્રણ કાળ ત્રણ લોકમાં જે પરાધીનતા એ બધી મટાડવામાં સમર્થી ભગવાન આત્મા એટલું સમજાણું કાંઈ. હા હું પણ આવો કારણ પરમા તો સંપદ નામે સાંભળેલો નહીં નિયમ સારના તો દિગંબર સંતો એ તો ગજબ કામ કર્યા. કેવું જ્ઞાનના પેટ ખોલ્યા છે. વિતરાગ નો ધર્મ, જૈન દર્શન તો વિશ્વ દર્શન તો વિશ્વનું સ્વરૂપ એ સંતો એ દિગંબર સંતો એ ધારી રાખ્યું છે. એ સિવાય બીજી વાત ક્યાંય આવી છે જ નહીં. ક્યાંય સમજાણું કાંઈ. તું કોણ છો, આવો છો, એ વાત ક્યાં છે બીજી છે? સમજાણું કાંઈ. આવો છે રહી અક્ષય કે છે. સાદી શાંત આ શરીર છે ને મળે છે શરૂઆત ને બધા અંતાવી જાય. મૂર્ત છે ઇન્દ્રિયાત્મક વિજાતિયા, ઇન્દ્રિય સ્વરૂપ વિજાતિયા વિવાહ વ્યંજન પર્યાય શરીરની વિવાહ વ્યંજન પર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે. શરીર રહિત થવું છે એમ છે એ અક્ષય છે. જેમાં વિવાહ વ્યંજન પર્યાય શરીરની કે એની આકૃતિ એ પણ એમાં નથી. પ્રશસ્ત પ્રગતિના હેતુભૂત પુણ્ય પાપ કર્મ દ્વંદ્વનો અભાવ હોવાને લીધે બધા શબ્દો છે એના છે ને અખય અવિનાશ છેદમ એવો છે ભગવાન આત્મા. ત્રિકાળી તેનું ધ્રુવ તત્વ પરમ ભાવ વાળું કે જે પ્રશસ્ત ને પ્રશસ્ત ગતિ દેવને મનુષ્ય પ્રશસ્ત કહેવાય, નારકીને અપ્રશસ્ત કહેવાય. એવા ગતિના હેતુભૂત પુણ્ય પાપ કર્મ રૂપ એ પુણ્ય ને પાપ એના દંડનો અભાવ છે. એ પુણ્ય પાપના દંડ વિનાનું તત્વ છે અંદર. સમજાણું કાંઈ. એને લઈને અવિનાશી છે. વદ બંધ ને છેદ ને યોગ મૂર્તિથી રહિત હોવાને લીધે છેદમ છે ને વદ બંધ ને છેદ ને યોગ વધે નથી એમાં, બંધે નથી ને છેદ ને યોગ મૂર્તિથી રહિત. મૂર્તિતાથી રહિત હોવાને લીધે અછેદ છે. અછેદ ના ભેદ ને એવા શબ્દો ગીતામાં આવે છે. આવું તત્વ હોય એને અછેદ ને અભેદ કે છે. સમજાણું કાંઈ. અછેદ છે આવે છે ને એમાં છેદાય ની ભેદાય ની ભાષા. અહીં તો કે છે ભગવાન કારણ પરમાત્મા ત્રિકાળી ધ્રુવ પરમ સ્વભાવ એને વધ નથી, વધાય નહીં, બંધ નહીં અને છેદ નહીં. એવું ને એવું અછેદ વસ્તુ છે. જાણું કાંઈ. હીરાના થાંભલા પણ છેદાઈ જાય. તરવાર મૂકે પોતે સરખા કેવા એક એક તરવાર 1000 દેવ આમ કાકડી કાપે એમ હીરાના થાંભલા કાપી નાખે. તરવાર દે હીરાના થાંભલા થાંભલાની કેમ જાત નહીં ક્યાં મોરબીદરી છે ને કરવાનું મકાન બધા જૂના થઈ ગયા જરા એના થાંભલા એવા મોટા મજબૂત છે. પહેલાના રાજકુટુંબ કહેવાય છે એમ કઈ ગયા હે કસોટી થાંભલા. આ તો હીરાના થાંભલા.
સરવાળા આમ હાથમાં આમ કરે કાકડી કરે એમ ચિત્તની જાત, પણ આ હાથમાં કપાય સદાય નહીં એવો આત્મા છે. બરાબર. હા, આત્મા ત્રિકાળી ધ્રુવ આત્માની વાત છે. એક સમયની પર્યાયનું પલટવું એ બિનચીજ છે. બરાબર. એ સિવાયની આ ત્રિકાળી ચીજ આવો આત્મા છે એમ આ વર્ણન છે. બરાબર. સમજાણું કાંઈ એની ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મને આ શ્લોક કહે છે. એવો સર્વજ્ઞે જોયો, આવો જોયો ભગવાને. બરાબર. ધ્રુવ આત્માને પરમાત્માએ આવો જોયો. એવો જે જોવે અને માને એ પરમાત્માને માનનારો કહેવામાં આવે. બરાબર. સમજાણું કાંઈ નહીં. પરમાત્મા અલ્પકાળમાં પર્યાય થયું છે. એને પરમાત્માનો આશ્રય લીધો એ પરમાત્મા થયા વિના હે નહીં. આમાં પણ ધર્મ શું? આમાં કઈ કરવું? આ દયા પાડવી, વ્રત પાડવા, આપવા કરવા, એ તો કઈ આવ્યું ને આમાં. એ તો બધો વિકલ્પ છે. એની અહીં વાતે ક્યાં છે? એ વિકલ્પ તો એના નિર્મળ પર્યાયમાં નથી. તો દ્રયમાં તો સમજાણું કાંઈ. આવો આત્મા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ સિવાય કોઈ આ રીતે જાણ્યો નથી. કોઈએ આ રીતે કહ્યું નથી. જાણે તારે કે ક્યાં જાણ્યું છે? સમજાણું કાંઈ. સમજાણું આમાં પિત્તાંબરમાં પણ આ વાત આવી નથી. અનાદિ સનાતન જૈન દર્શન, દિગંબર દર્શન, એની અંદર આ વાત છે. બધી કલ્પિત, બધી ઉત્તરાધન કલ્પિત કરેલું છે. ભગવાનની વાણી તો સંતો એ રાખી, દિગંબરમાં એ વાણી છે. મારે તો આ છે બાપા, કોઈને ખોટું લગાડવા માટે કઈ નથી. વસ્તુનો સ્વભાવ આવો છે. સમજાણું કાંઈ. ઉત્તરાયણ છેલ્લે આવે છે ને, છેલ્લે એમ કે ભગવાનની દેશના ઉત્તરાયણ. હા, ખોટી વાત, તદ્દન ખોટી. એમાં તો કપડા રાખવા, નામ કરવું, તેમ કરવું, એવું તરત ધર્મ છે. ખોટી વાત, બધી કલ્પના છે. દિનેશ્વર દેવે તો આવો આત્મા કયો ને એનો આશ્રય કરીને જેને સમ્યક દર્શન થાય એ બીજાને માને નહીં. અને એનો આશ્રય કરીને જેને ચારિત્ર થાય, એની દશા બાઈમાં નગ્ન થઈ જાય અને અઠ્યાવી નો વિકલ્પ હોય વ્યવહારે, એને એ તરીકે જાણે. સારી વાત. સમજાણું કાંઈ. બધું ઘણું ફેરફાર સ્વામી ચર્ચા આવે ને તે અંતિમ દેશના મહાવીર કે જૂઠી જૂઠી અંતિમ દેશના ક્યાં હતી? ધ્યાનમાં થઈ, વાણી બંધ થઈ ગઈ. બધું ઘણો ફેરફાર છે ભાઈ. હા, અત્યારે કોઈ હારે વાંધા અવસ્થા કાઢવા જેવું નથી. વસ્તુ સ્વરૂપા છે. એક વ્યાખ્યા તો જોવાય, પરમ સ્વભાવ વાળું આ તત્વ તે 4 સ્વભાવ વાળો પર ભાવ છે. એકાળ અનંત ચતુષ્ટ જેમાં પીણ્યા છે, ધ્રુવ અવિનાશી તરીકે
જેને અનંત ચતુષ્ટ પ્રગટ કરવા હોય અને આ અનંત ચતુષ્ટનો આશ્રય લેવો, બીજી કોઈ ક્રિયા એની છે જ નહીં. સમજાણું કાંઈ માથે કીધું ને એનો આશ્રય કરવાથી રાગ આદિ વચ્ચે આવે એનો આશ્રય નહીં, એ કોઈ કારણ નથી વસ્તુ. વ્યવહાર હોય ખરો વચ્ચેમાં પણ એ કઈ કારણ નથી, એ તો બંધનું કારણ છે. સમજાણું કાંઈ દેવગુરુ શાસ્ત્ર ભક્તિ પૂજા વિકલ્પ હોય પણ એ બંધનું કારણ છે. વ્યવહાર પરાશ્રિત બંધનું કારણ છે, સ્વાશ્રિત મુક્તિનું કારણ છે. આવું માર્ગ શિકાર થાય. માનવો ન માનવો જગત ને સ્વાધીન છે. બસે 96 અવિચલિતમ અખંડ જ્ઞાન નિષ્ઠમ નિખિલ દુરિત દુર્ગવાત્ર દાવાગ્નિ રૂપમ. ભજ ભજસી નિજોથમ. એ ભજ ભજસી નિજોથમ દિવ્ય સર્વામૃતમ તુમ સકલ વિમલ બોધતી ભવંતી એવ તસ્માત. પ્રભો દુરસ્તર થી સમૂહને બાળોને દુર્ગત અવિચ અખંડ જ્ઞાનરૂપ કેવું છે ભગવાન આત્મા ચડે નહીં એવું અખંડ જ્ઞાન રૂપ છે. અખંડ જ્ઞાન રૂપ એક રૂપે એકાવ અદ્વંદ એટલે દ્વંદ વિનાનો અદ્વંદ નિષ્ઠ રાગ દ્વેષાદી દ્વંદમાં નહીં રહે અને સમસ્ત પાપના દુસ્તર સમૂહને બાળવામાં સમસ્ત પાપ પાપના દુરસ્તર સમૂહને દુરસ્તર દાવાનળ સમાન એવા સ્વ ઉત્પન્ન પોતાથી ઉત્પન્ન થતા દિવ્ય સુખામૃતને દિવ્ય આનંદના અમૃતને એવું દિવ્ય સુખામૃતને એટલે કે એવા દુઃખ દિવ્ય સુખમૃત સ્વભાવી આત્મતત્વને જો પોતે કે જેને તું ભજી રહ્યો છે તેને ભજ. ભગવાન પૂર્ણાનંદ સ્વભાવ એને તું એકાગ્ર થઈને ભજી રહ્યો છો એને ભજ. ભગવાનની ભજન ભજન એ બધો વિકલ્પ છે. સમજાણું કાંઈ ભજ કે છે ભજી રહ્યો ને ભજ. પૂર્ણાનંદ નો નાથ સહજાનંદ મૂર્તિ પ્રભુ એને તું ભજી રહ્યો છો એમાં એનું તારું વલણ ત્યાગ છે એને ભજ. વ્યવહાર અને નિમિત્ત ને ન ભજ. સમજાણું કાંઈ આવો માર્ગ પહેલેથી ભારે કે આપે છે. માર્ગ જ એવો છે ભગવાન તું મોટો છો ને તારો માર્ગ પણ એવડો જ મોટો. પોતે મનિરાજ દિગંબર સંત છે વનવાસી પદ્મમાં ઉધારી દે. હવે એને એવડા ખોટા અઠવાડિયા છો આવા દાખમાં કેમ નીકળી નાખ્યા પાણી કે ભજી રહ્યો છે એને એ તો વચમાં આવે વિકલ્પની થઈ જાય. મારું ભજન તો આત્મા આનંદ સ્વરૂપ એનું ભજન છે. દિવ્ય સુખામૃત થી ભરેલો દિવ્યના આનંદના અમૃત થી ભરેલો ભગવાન પૂર્ણ સ્વરૂપ
એવા આનંદને ભજે છો, અનુભવે છો, એને જ અનુભવ કહે. બસ બરાબર. બાકી કોઈ અનુભવવા જેવું નથી. હા હા. પોતાની ખાતરી થઈ ગઈ છે કે હું આવા આત્માને જ ભજું છું. પૂર્ણાનંદ સ્વભાવથી ભરેલું ભગવાન, એમાં જ મારી એકાગ્રતા અને સ્વસન્મુક્તા છે. બસ એમને રાખ, એનું ભજન કર. ભજે તેની ભજન કર, ભજે છો તેને ભજન કર. હા હા હા. બીજી વાત છોડી દે બધી કે છે. વ્યવહારના વિકલ્પો હોય તો આનું ભજન કરતા એ બધું છૂટી જાય છે. સમજાણું કાંઈ? અહીં તો પર્યાયનું ભજન કરીએ નહીં કીધું. આવા શીખાડીને ભજ. એ ભજન પર્યાય છે, પણ શીખાડીને ભજ. જેને ભજી રહ્યો છો એટલે જ પર્યાય થઈ. શીખાડી ભગવાન આનંદનું ધામ, અતિન્દ્રિય આનંદ જેના, જેના આનંદના એક સમયના સ્વાદ નહીં આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો પડેલા તરણા ઉકરડા જેવા લાગે. પડેલા ઇન્દ્રા અને કૂતરાના કલેવર હોય એવા એને. હા હા હા. દેવ સુખામૃત ભગવાન આનંદનો અમૃતનો દરિયો સ્વભાવનો સાગર છે. સ્વભાવ છે એને ક્ષેત્રની કઈ મોટપની જરૂર નથી. એનો સ્વભાવ બેહદ અપરિમિત છે. એને તું ભજે છો. હા, એનો અનુભવ તું કરે છો. એનો અનુભવ કૃષ્ણ બરાબર. હા હા હા. જેવા આત્મા શીખાડી આવો એને ભજવું એમના મોક્ષ નો માર્ગ. હા હા હા. સમજાણું કાંઈ? હા, રાગ વિવાદ ને સ્થાને ક્યાં વસ્તુની સ્થિતિ જ આવી છે ત્યાં. હા હા હા. આવડા મોટા ભગવાનનો વિશ્વાસ, એ વિશ્વાસની કિંમત કેટલી? હા 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 હા. વિશ્વાસ અને સંન્યાસ દર્શન. આવો પરમાત્મા પરમ સ્વભાવ ભાવનો એકલો પિંડ પ્રભુ પૂરણ સાગર, એની શ્રદ્ધા, એની શ્રદ્ધામાં કિંમત કેટલી? એ શ્રદ્ધાની સંચિતની. હા હા. જેણે આવા આત્માને અંદરમાં શીખાયો અને અનુભવમાં